ડીએપી ખાતર પર સબસિડીને લઈને કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો। ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના નિર્ણયને આવકાર્યો છે। ડીએપી ખાતર હવે રાજ્યમાં 1350 રૂપિયા પ્રતિ બેગ મળશે। કેન્દ્ર સરકારે 3800 કરોડની વધારાની સબસિડી મંજૂર કરી છે। મોદી સરકારે 2014 થી લઈને 2024 સુધી 12.5 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે। યુપીએ સરકારમાં 2004 થી 2014 સુધીમાં 5.5 લાખ કરોડ ફાળવવામાં આવ્યા હતા। 69515 કરોડના ખર્ચે પાક વીમા યોજના માટે પણ ફાળવવામાં આવ્યા છે। કેન્દ્રીય કેબિનેટે આજે દેશના ખેડૂતોને ખાતર વ્યાજબી ભાવે મળી રહે માટે ખાતર સબસિડીમાં 2025-26ના વર્ષ માટે પણ 3850 કરોડ જેટલી રકમ વધારાની ફાળવી અને ખેડૂતોને મૂળ 1350ના ભાવે ડીએપી ખાતરની થેલી મળી રહે એ માટે મહત્વપૂર્ણ નિર્ણય કરી અને ખેડૂતોને મોટી રાહત આપી છે। સાથે સાથે પાક વીમાની જે મહત્વાકાંક્ષી યોજના ખેડૂતોને આપત્તિના સમયે પાક નિષ્ફળ જાય ત્યારે જે નુકસાન થતું હતું એ સરભર કરવા માટેની પાક વીમા યોજનાના પ્રીમિયમ માટે પણ 69,000 કરોડ કરતાં વધારે રકમ આવનારા 2 વર્ષ માટે મંજૂર કરી છે।